આજે આપણે બહારનું લોકેશન માધણીનું બેનર મારેલું છે. તો હેલો ગાઈઝ, તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. આજે આપણે પારપડા જઈ રહ્યા છીએ રામદેવ પીરના દર્શન કરવા માટે. આપણે ગયા બીજે તો આપણે ગયા હતા રામદેવરા દર્શન કરવા, અને આ બીજે આપણે હવે પારપડા જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. તો ગાઈઝ, અમારા વિડીયોને લાઇક, શેર એન્ડ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય બાબારી મિત્રો. આપણે મળીએ હવે પારપડામાં, રામદેવજીના દર્શન કરીએ ત્યાં. અને અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને આજે બીજ છે એટલે આપણે પારપડા જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. આપણું પલ્સર લઈને જઈ રહ્યા છીએ આપણે પારપડા. તો ગાઈઝ, આપણે ફાઇનલી પારપડા પહોંચી ગયા છે અને રાતના 9 વાગ્યા છે. તમે જોઈ શકો છો ટ્રાફિક. આ બાજુ મેળો છે અને આ જો આપણે સામે મંદિર છે રામદેવ પીરનું, લાઇટિંગ ચાલુ છે. તો ગાઈઝ, બન્યા રહો અમારા વ્લોગમાં. અમે તમને રામદેવ પીરના હમણાં દર્શન કરાવીશું. તો ગાઈઝ, આપણે ફાઇનલી હવે રામદેવના પરિસરમાં આવી ગયા છે. અહીંયા પોગરફીટ મારેલી છે ગરમીના લીધે અને લાઈન જાય છે ગેટ સુધી. તો આપણે અહીંયા હવે આપણે લાઈનમાં થઈ જઈશું. મસ્ત શૂટિંગ કરો. તો ગાઈઝ, ફાઇનલી આપણે લાઈનમાં પરિસરમાં પહોંચી ગયા છે અને દર્શન કરવા માટે રામદેવ પીરના. તો ગાઈઝ, આપણે ફાઇનલી દર્શન કરી ગયા છીએ અને બહાર આવી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા આપણે ભજન છે એટલે આપણે લોક ડાયરા માટે સ્ટેન્ડ મારી દીધું છે. પબ્લિક ફૂલ છે, ટ્રાફિક છે ગેટની બહાર. અને આ છે આપણે રામ સાફીરનું મંદિર. આ છે આપણે બહારનું લોકેશન. માધણીનું બેનર મારેલું છે. તો ગાઈઝ, આપણે દર્શન બીજા કરીને ફોટા બીજા પાડી રીલ બીજી બનાવીને આપણે આવી ગયા છે બહાર જવા માટે. ઘરે જવા માટે આપણે હવે બહાર આવી ગયા છે અને આપણે થોડાક દૂરથી મંદિરના પણ દર્શન કરાવીએ તમને. હવનનો ધુમ્મસ છે એના લીધે થોડુંક વ્હાઇટનેસ આવે છે, રિઝલ્ટ બરાબર આવતું નથી ગાઈઝ. તો ગાઈઝ, બન્યા રહો અમારા બ્લોગમાં. તો ગાઈઝ, આપણે દર્શન કરી દીધા છે અને આપણે અહીંયાથી ઘરે જઈશું અને આપણે આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય બાબારી મિત્રો, મળીએ એક નવા બ્લોગ.